ગીર સોમનાથની સમાચાર પ્રાથમિક શાળામાં બાળકો પર પોપડા પડ્યા છે। ઉનાના વાંસોજ ગામની શાળામાં પોપડા પડ્યા છે। શાળાની લોબીમાં બાળકો બેઠા હતા। પ્રાર્થનામાં પોપડા પડતા 10 જેટલા બાળકોની ઈજા પહોંચી। બાળકોનો હોસ્પિટલ ખસેડાયા હોવાનો અહેવાલ છે। ધોરણ 4 અને 5ના બાળકોને ઈજાઓ પહોંચી છે। સરકારી પ્રાથમિક શાળામાં રિનોવેશન ચાલતું હતું અને પોપડા પડ્યા છે। એ બધી કુદરતી આફત છે, બરાબર। બાજુમાં ડીજે વગરતું તો એના હિસાબે પોપડા પડી ગયા છે અને સર્વે ફોન કર્યો કે અમે બાળકોને હોસ્પિટલે લઈ જઈએ છીએ, એટલે અમે પછી એના માવતર વાલી તરીકે અહીંયા આવ્યા છે। ના 12:30 વાગે જ્યારે 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય ધ્રુજારીને કારણે પોપડું પડેલ છે અને 7 થી 8 છોકરાઓને લાગેલું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડાયો તો પણ નોટિસ ફટકારવામાં આવી। એનિમલ વેલફેર બોર્ડના મેમ્બર રાજેન્દ્ર શાહ દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી। નોટિસ ફટકારનાર રાજેન્દ્ર શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। તેઓએ કહ્યું કે ઉંદરો સિવિલ હોસ્પિટલમાં અંદર આવે છે કેમ તે મામલે તંત્ર દ્વારા પહેલા નિરાકરણ કરવું જોઈએ। મેં નોટિસ આપી, તેની કલેક્ટરને જાણ ન હતી। ઉંદર લોકોને હેરાન કરે છે તે વાત સાચી, પણ તેને મારી ન શકાય। આ બનાવ અનિચ્છનીય છે અને મેં તેઓને વિનંતી કરેલી, સાથે રજૂઆત પણ હતી કે ભાઈ તમે આવું કોઈ હિંસાનું કાર્ય કરશો તો તમારી સામે તમે પણ કાયદાની સાથે બંધાયેલા છો અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે તમે પણ કદાચ કાયદા હેઠળ આવી શકો છો। પણ તેઓએ સારો પ્રતિસાદ આપ્યો અને હોસ્પિટલમાં ઉંદરો માટે પિંજરા મૂકી તેઓને પકડી આજીડેમ પાસે મૂકી દીધેલ છે। SC/STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા રાજ્યભરમાં એબીવીપીએ ઉગ્ર આંદોલન કર્યું છે। ગુજરાત સરકાર દ્વારા SC/STના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। સાથે લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ ઉઠી છે। વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા રાજ્યભરમાં વિરોધનો મતપૂડો છંછેડાયો છે। આપની ટીવી સ્ક્રીન પરની 6 તસવીરો જુઓ, જેમાં ક્યાંક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા તો ક્યાંક ચક્કાજામ કરી પૂતળું બાળી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રોડ ચક્કાજામ કરતા પોલીસે કાર્યકરોને ઘેંટા બકરાની જેમ વાનમાં ભર્યા। અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ, મહીસાગર, વલસાડમાં ચારે બાજુ વિરોધ જોવા મળ્યો, જેમાં કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। વિદ્યાર્થીઓની માંગ છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવામાં આવે। જામનગરથી સમાચાર, એબીવીપીના કાર્યકરોનો વિરોધ। SC/ST સ્કોલરશિપ અને ગ્રાન્ટેડ